महर्षि गुरुकुलम गुरुकुलम मातृ संस्थाना महर्षि गुरुकुलम गुरुकुलम मातृ संस्थाना। नमस्कार मित्रों, આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્કનો જે ટોપિક આવે છે તો એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આગળ શોઈંગ કમ્પેરિઝન જે ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂર્ણ કરતા શીખ્યા। હવે એક નવું ફંક્શન છે શોઈંગ પર્પઝ। તો હવે આ શોઈંગ પર્પઝ નો ઉપયોગ કેવી રીતે કરવો કે અધૂરું વાક્ય આપેલું હોય અને પાછળ કૌંસની અંદર શોઈંગ પર્પઝ અથવા એક્સપ્રેસિંગ પર્પઝ અથવા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ આપેલું હોય અને આપણે વાક્ય કઈ રીતે બનાવવું। તો હવે પહેલી વસ્તુ કે શોઈંગ પર્પઝ નો ઉપયોગ ક્યારે થાય તો કે શોઈંગ પર્પઝ નો ઉપયોગ કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ દર્શાવવાનો હોય એ હેતુ દર્શાવવા માટે શોઈંગ પર્પઝ નો ઉપયોગ થાય। તો એ શોઈંગ પર્પઝ કૌંસની અંદર ફંક્શન આપેલું હોય તો વાક્ય કયા સંયોજકનો ઉપયોગ કરીને બનાવવાનું થાય તો એમાં અલગ અલગ પ્રકારના 6 સંયોજકો છે। એક છે with a view to, એક છે in order to, પછી એક છે in order that, so that આ રીતે 5 થી 6 પ્રકારના સંયોજકો છે કે જે કૌંસની અંદર શોઈંગ પર્પઝ આપેલું હોય તો આપણે એનાથી એ સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું થાય। તો એમાં પહેલા આપણે with a view to અને in order to આ બંને સંયોજકોનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે શીખવાનું છે, એ આપણે જોવાનું છે। તો હવે પહેલા આપણે લઈએ with a view to અને in order to બંને સેમ છે, બંનેમાં તફાવત થોડો સાવ નજીવો તફાવત છે। તો કોઈ અધૂરું વાક્ય છે પાછળ શોઈંગ પર્પઝ આપેલું છે અને આપણે with a view to થી એ વાક્ય પૂર્ણ કરવાનું છે। તો એની વાક્ય રચના છે જ્યારે આપણે લઈએ with a view to તો with a view to ની વાક્ય રચના તો વાક્ય રચનામાં પહેલું જે વાક્ય જે છે with a view to એટલે એનો ઉપયોગ ક્યારે થાય કે કોઈ હેતુ દર્શાવવા માટે કે કોઈ કાર્ય આપણે કરીએ છીએ એ કાર્ય કરવા પાછળનો હેતુ શું છે એ દર્શાવવા માટે with a view to નો ઉપયોગ થાય। તો હંમેશા સંયોજક હોય તો સંયોજકનું કામ શું કે બે વાક્યને જોડવાનું હોય। તો with a view to પણ એક પ્રકારનું સંયોજક છે, તો આનું કામ પણ બે વાક્યને જોડવાનું છે। તો આમાં પહેલું વાક્ય કઈ રીતનું છે તો કે પહેલું વાક્ય છે તો એમાં પહેલા કર્તા પછી ક્રિયાપદ અને અન્ય શબ્દ આ રીતનું પહેલું વાક્ય છે। એ બધામાં સેમ છે કે કર્તા ક્રિયાપદ અને અન્ય શબ્દ એમાં પછી વર્તમાન કાળનું હોઈ શકે, ભૂતકાળનું હોઈ શકે, કોઈ પ્રકારનું હોઈ શકે। કે એક્ઝામ્પલ લે કે I went to America વાક્ય છે। તો આ અધૂરું વાક્ય છે। હવે પરીક્ષામાં આપણે કઈ રીતે પૂછાય આવી રીતે હોય અને પાછળ લખેલું હોય શોઈંગ પર્પઝ। આ વાક્યને આપણે પૂરું કરવાનું થાય। શોઈંગ પર્પઝ છે ને મગજમાં ઉતાર લેવાનું કે આ વાક્ય with a view to થી બને અથવા in order to થી બને અથવા so there છે there છે એ બીજા સંયોજક છે આપણે નેક્સ્ટ જોવાના છે। તો આ વાક્યને આપણે with a view to થી બનાવવું છે તો શું કરવાનું તો આ વાક્ય આપણને પરીક્ષામાં આપેલું છે, પાછળનું વાક્ય આપણે આપણી જાતે બનાવવાનું થાય। તો વચ્ચે with a view to લખવાનું શું લખવાનું with a view to। પેલા કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ એ આપણે આપેલા જ હશે, પછી વચ્ચે with a view to એટલે હવે જે આપણે લખવાનું છે એ આગળનું જે વાક્ય છે આગળની આપણે જે ક્રિયા કરી છે એ ક્રિયાનો આપણે હેતુ લખવાનો થાય કે હું અમેરિકા ગયો। જો હું અમેરિકા ગયો તો અમેરિકા જવાનો હેતુ શું તો આપણે સામાન્ય રીતે કહીએ કે આપણે કોઈ વિદેશમાં જતા હોય તો અહીંયા જવાનો હેતુ શું હોય કે વધારે ભણવા માટે, સ્ટડી કરવા માટે અથવા તો પૈસા કમાવા માટે। તો આપણે એ હેતુ લઈ લઈએ કે પૈસા કમાવા માટે ગયો। તો with a view to એ આવી ગયું। હવે પાછળનું વાક્ય છે
એ આપણે એક શોર્ટમાં ટૂંકમાં લખવાનું થાય કે વિથ અ વ્યૂ ટુ પછી તરત જ ક્રિયાપદ આવે અને એ ક્રિયાપદ કેવું રૂપ આવે ing વાળું રૂપ આવે કે આપણે લખવું છે કે અમેરિકા જવાનો હેતુ છે પૈસા કમાવવા તો પૈસાને ઇંગ્લિશમાં કહેવાય મની અને કમાવાને શું કહેવાય અર્ન તો અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે એટલે અહીંયા ક્રિયાપદનું ing વાળું અને પછી અન્ય શબ્દ જે આ બીજું વાક્ય છે તો બીજું વાક્ય પૂરું નહીં હોય કરતા અને એવું કઈ હોય સીધું ક્રિયાપદથી શરૂઆત થશે અને ક્રિયાપદનું ing વાળું તો આપણે આ વાક્ય છે I went to America with a view to તો પછી હવે ક્રિયાપદનું ing આપણે હેતુ પેલા ગુજરાતી નક્કી કરી લેવાનું કે અમેરિકા ગયો તો કે પૈસા કમાવવા માટે પૈસા અને કમાવવા બે શબ્દ છે તો એમાં ક્રિયાપદ પૈસા કે કમાવો તો એમાં ક્રિયાપદ શું થશે કમાવો તો કમાવાને આપણે કીધું અર્ન થાય પણ અર્નને આપણે કેમ લખવાનું ing ના રૂપે એટલે કે અર્નિંગ મની આ થઈ ગયું વાક્ય I went to America with a view to earning money. ખ્યાલ આવી ગયો ટૂંકમાં આમાં કઈ નથી એકદમ સિમ્પલ છે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે અને અન્ય શબ્દ આવે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જતી reads day and night showing purpose જો જતીન reads day and night કે જતીન વાંચે છે દિવસ અને રાત્રિ એટલે કે દિવસ અને રાત્રિ એટલે કે વધારે વાંચે છે દિવસ અને રાત્રે તે વાંચે છે એનો દિવસ અને રાત્રે વાંચવાનો હેતુ શું શા માટે વાંચે છે તો આપણે ખબર હોય કે પરીક્ષામાં સારા માર્ક લેવા માટે અથવા તો પહેલો નંબર મેળવવા માટે તો અહીંયા આપણે એક વાક્ય તો આપેલું છે હવે આપણે વિથ અ વ્યૂ નો ઉપયોગ કરવાનો આ વાક્યને ઇન ઓર્ડર ટુ માં બનાવવું હોય તો બનાવી શકાય પણ આપણે પહેલા વિથ અ વ્યૂ નો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો પહેલા વિથ અ વ્યૂ જતીન reads day and night with a view to આપણે કીધું કે with a view to પછી ક્રિયાપદ કેવું રૂપ આવે ing વાળું રૂપ આવે તો દિવસ અને રાત્રિ વાંચે છે એનો હેતુ તો કે પહેલો નંબર મેળવવા માટે અથવા સારા માર્ક મેળવવા માટે તો હવે એનો પહેલો નંબર મેળવવો પહેલાને આપણે ખબર છે એનું ઇંગ્લિશ શું થાય ફર્સ્ટ નંબરને રેન્ક અને મેળવવાને થાય ગેટ તો ફર્સ્ટ રેન્ક અને ગેટ આ ત્રણ માંથી ક્રિયાપદ કયું છે ફર્સ્ટ ક્રિયાપદ ના કહેવાય રેન્ક ને ક્રિયાપદ ન કહેવાય ગેટ એટલે મેળવવું એ છે ક્રિયાપદ તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે ing વાળું વિથ અ વ્યૂ ટુ પછી ing વાળું તો getting ફર્સ્ટ રેન્ક આ રીતે બને કે જતીન reads day and night with a view to getting first rank અથવા good marks લખો તો લખી શકાય getting good marks ખ્યાલ ટૂંકમાં with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે આ યાદ રાખવાનું હવે આ with a view to પછી in order તો in order to આના જેવું છે ફેરફાર થોડોક છે તો થોડોક ફેરફાર શું છે તો પહેલું વાક્ય જે છે કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ એ તો સેમ બધામાં હરખું જ રહેશે પછી આ with a view to જે લખ્યું છે એની જગ્યાએ આપણે શું લખવાનું in order to શું લખવાનું in order to કે આપણે જોઈએ તો કે in order to લખ્યા પછી હવે પાછળનું વાક્ય તો with a view to પછી ક્રિયાપદનું ing આવતું હતું અને શબ્દ આવતો તો in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દ એટલે આ જ વાક્ય આપણે બનાવવું હોય I went to America in order to I went to America
in order to earning ની જગ્યાએ મૂળરૂપ થઈ જાય. શું થઈ જાય? મૂળરૂપ. મૂળરૂપ આપણે શું લખશું? earning નું earn money. થઈ ગયું? I went to America in order to earn money. અથવા with a view થી કરવું હોય તો I went to America with a view to earning money. આ વાક્ય બની શકે. Jatin reads day and night in order to પછી ક્રિયાપદનું મૂળરૂપ. તો getting નો આવે એનું મૂળરૂપ શું થાય? get first rank અથવા get good marks. ખ્યાલ આવ્યો? with a view to પછી ing in order to પછી ક્રિયાપદનું મૂળરૂપ. અને આ બંનેનો ઉપયોગ ક્યારે થાય? કે હેતુ દર્શાવવા માટે. અધૂરું વાક્ય આપેલું હોય અને પાછળ showing purpose લખેલું હોય તો આપણે with a view to અથવા in order to નો ઉપયોગ કરી શકાય. અને with a view to પછી ing આવે અને in order to પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. હવે આપણે આજે વાક્ય રચના જે આપણે આપેલી છે, હવે આને ધ્યાનમાં રાખીને એક્સરસાઇઝ વધારે કરશું તો એ એક્સરસાઇઝ ઉપરથી આપણને ખબર પડશે કે કઈ રીતે વાક્ય બનાવી શકાય. એ એક્સરસાઇઝ આપણે જોઈએ. નમસ્તે મિત્રો, આપણે showing purpose complete the sentence માં function showing purpose માં આપણે with a view to અને in order to આ બંને જોયા. તો એમાં with a view to પછી આપણે કીધું ક્રિયાપદનું ing વાળું રૂપ આવે અને શબ્દ, અને in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને અન્ય શબ્દ. બંનેનો ઉપયોગ હેતુ દર્શાવવા માટે થાય. તો હવે આપણે એક્સરસાઇઝ દ્વારા with a view to થી વાક્ય કઈ રીતે બનાવવું, in order to થી વાક્ય કઈ રીતે બનાવવું એ આપણે જોવાનું. તો પહેલું વાક્ય જોઈએ કે I bought a book. કે I bought a book. તો હવે એમાં જો પહેલું વાક્ય સેમ હોય કે મેં બુક ખરીદી. તો બુક ખરીદવાનો હેતુ, ને શા માટે બુક ખરીદી? તો એનો હેતુ તો with a view to થી બનાવવું હોય તો with a view to થી બને, in order to થી બનાવવું હોય તો in order to થી બને. તો આપણે પહેલું વાક્ય with a view to થી બનાવીએ કે with a view to I bought a book with a view to ક્રિયાપદનું આવી તો બુક ખરીદવાનો હેતુ આપણે શા માટે બુક ખરીદી? કે વાંચવા માટે, નોલેજ મેળવવા માટે. આ હેતુ થાય. બુક આપણે ખરીદીએ કે વધારે વાંચવા માટે. તો વાંચવાની ઇંગ્લિશમાં શું કહેવાય? રીડ. કે રીડિંગ મોર અથવા ગેટિંગ નોલેજ. આપણે લખીએ કે I bought a book with a view to reading more. વધારે વાંચવા માટે અથવા ગેટિંગ નોલેજ કે ગેટિંગ નોલેજ અથવા બીજું પણ લખી શકાય કે શીખવા માટે. તો શીખવા માટે કોઈ પણ સબ્જેક્ટ લઈએ કે I bought a book with a view to learning English. લર્ન નું ing વાળું learning એ પણ લખી શકાય. વાક્ય આપણી જાતે આપણે મૂકી શકીએ કોઈ પણ વાક્ય. અને યાદ શું રાખવાનું કે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવવું જોઈએ. અને પાછળનું જે આપણે વાક્ય બનાવીએ છીએ એ આગળના વાક્યનો હેતુ હોવો જોઈએ. આ જ વાક્યને in order to થી બનાવવું હોય તો બને કે I bought a book in order to read more અથવા learn English. ing ની જગ્યાએ શું થઈ જાય? ક્રિયાપદનું મૂળ રૂપ કે read more અથવા learn English. બંનેથી વાક્ય બની શકે. બીજું વાક્ય The Indian players practice much. કે ભારતના ખેલાડી પ્રેક્ટિસ મચ વધારે પ્રેક્ટિસ કરે છે. મચ એટલે વધારે. ઇન્ડિયન પ્લેયર વધારે પ્રેક્ટિસ કરે છે. વધારે પ્રેક્ટિસ કરવાનો હેતુ શા માટે વધારે પ્રેક્ટિસ કરે? આપણે ખબર જ હોય કે પ્રેક્ટિસ કરતા હોય પ્લેયરો તો કે મેચ જીતવા માટે. તો મેચ જીતવા માટે કરે છે. તો આ વાક્યને આપણે in order to થી બનાવીએ. તો in order to
ક્રિયાપદનું મૂળ રૂપ ઇન ઓર્ડર તો જીતુ અને મેચ, જીતો અને ઇંગ્લિશમાં કહેવાય વિન અને મેચ ને મેચ, તો વિન ધ મેચ, વિન ધ મેચ. અને વિથ અ વ્યૂ થી બનાવવું હોય તો વિથ અ વ્યૂ ટુ વિનિંગ ધ મેચ, વિન ની જગ્યાએ આઈએનજી વર્બનું કામ છે વિનિંગ ધ મેચ. The Indian player practice much with a view to winning the match. આગળનું વાક્ય જોઈએ. The teacher should prepare every unit well. The teacher should prepare. કે ટીચરે પ્રિપેર કરવું જોઈએ. પ્રિપેર કરવું એટલે તૈયાર કરવું જોઈએ. Every unit કે દરેક યુનિટ, દરેક લેસન, દરેક પાઠ તૈયાર કરવો જોઈએ. વેલ એટલે સારી રીતે. દરેક શિક્ષકે એનો જે લેસન છે એ સારી રીતે તૈયાર કરવો જોઈએ. શા માટે સારી રીતે તૈયાર કરવો જોઈએ? એનો હેતુ શું? કે વિદ્યાર્થીઓને સારું ભણાવી શકે એટલા માટે. તો આપણે આ વાક્યને વિથ અ વ્યૂ થી બનાવીએ. તો વચ્ચે શું મૂકી દેવાનું? વિથ અ વ્યૂ ટુ the teacher should prepare every unit well with a view to teaching well. સારું ભણાવી શકે. teaching well. અથવા in order to થી બનાવવું હોય તો in order to teach well. બંનેથી બને. with a view to પછી ing અને in order to પછી મૂળ. આગળ a thief entered the house. કે thief એટલે ચોર. enter એટલે પ્રવેશ કરવો. the house કે ચોર ઘરમાં પ્રવેશ્યો. તો ચોર છે ઘરમાં પ્રવેશ કરે તો એનો હેતુ શું? શા માટે પ્રવેશ કરતો હોય? તો કે કાઈ પણ વસ્તુની ચોરી કરવા માટે. તો ચોરી કરવા અને વસ્તુ, તો વસ્તુમાં આપણે ઘરેણાં હોઈ શકે, પૈસા હોઈ શકે. તો આને આપણે in order to થી બનાવીએ કે in order to the thief entered the house in order to ચોરું. તો ચોરવાને ઇંગ્લિશમાં કહેવાય steal. શું કહેવાય? steal money. in order to steal money અથવા with a view to stealing money. money લખી શકાય. ઘરેણાને આપણે ornaments કહેવાય. શું કહેવાય? ornaments. ornaments પણ લખી શકાય કે ઘરેણાં ચોરવા માટે ચોર ઘરમાં આવ્યો. એટલે બંનેનું વાક્ય બન્યું. એના પછી આકાશ bought an encyclopedia. કે આકાશે એન્સાઇક્લોપીડિયાની ખરીદી કરી. તો એન્સાઇક્લોપીડિયા એટલે શું? તો કે એ પુસ્તકનું નામ છે. વિશ્વકોશ કહેવાય કે જેમાં અલગ અલગ વસ્તુઓની માહિતી, અલગ અલગ પ્રાણીઓની માહિતી જેમાં જે પુસ્તકમાંથી મળે આપેલી હોય. તો એન્સાઇક્લોપીડિયાની ખરીદી કરી. તો શા માટે ખરીદી કરી હોય? તો કે એનો હેતુ શું? કે નોલેજ મેળવવા માટે, પ્રાણીઓ વિશે જાણકારી મેળવવા માટે. તો કે નોલેજ મેળવવા માટે લઈએ. અને આને આપણે with a view થી બનાવીએ કે with a view to Akash bought an encyclopedia with a view to ક્રિયાપદનું આયજી તો કે getting knowledge. Akash bought an encyclopedia with a view to getting knowledge. અને in order to થી બનાવવું હોય તો in order to get knowledge. આગળ we went to Agra. કે અમે આગ્રા ગયા. તો હવે આગ્રા જવાનો હેતુ શા માટે ગયા હોય? આપણને ખબર છે આગ્રામાં તાજમહેલ પ્રખ્યાત છે, જોવાલાયક સ્થળ છે. તો બધા આગ્રા તાજમહેલ જોવા માટે જાય. તો અહીંયા આપણે in order to we went to Agra in order to તાજમહેલ જોવા માટે. તાજમહેલ ઇંગ્લિશમાં તાજમહેલ કહેવાય, જોવાને કહેવાય સી. સી એટલે જોવું. in order to see the તાજમહેલ. આ વાક્યને with a view થી બનાવવું હોય તો we went to Agra with a view to seeing the Taj Mahal.
We went to Agra with a view to seeing the Taj Mahal. આગળનું વાક્ય સંજય has started jogging કે સંજયે જોગિંગ સ્ટાર્ટ કર્યું, ચાલવાનું સ્ટાર્ટ કર્યું. શા માટે જોગિંગ કરે? એનો હેતુ શું? કોઈ પણ વ્યક્તિ ચાલવા જતા હોય તો એનો હેતુ વજન ઘટાડવા માટે. તો આને આપણે with a view to. Sanjay has started jogging with a view to ઘટાડવું અને વજન. તો ઘટાડવાની ઇંગ્લિશમાં શું કહેવાય? reduce. reduce એટલે શું થાય? ઘટાડવું. તો અહીંયા જે વર્ગ આવશે કે reducing weight. Sanjay has started jogging with a view to reducing weight અથવા in order to reduce weight. કે સંજયે જોગિંગ સ્ટાર્ટ કર્યું વજન ઘટાડવા માટે, એનો હેતુ થયો. આગળ a beggar's beg કે ભિખારી ભીખ માંગે છે. તો ભીખ માંગવાનો હેતુ શા માટે ભીખ માંગતો હોય? કે કાંઈ પણ વસ્તુ ખાવા માટે. એનો હેતુ શું થાય? કે કાંઈ પણ વસ્તુ ખાઈ શકે એટલા માટે. તો આને આપણે લખીએ કે in order to. A beggar begs in order to કાંઈ ખાઈ શકે. ખાવાની ઇંગ્લિશમાં શું કહેવાય? eat. કે eat something. અથવા with a view to થી બનાવવું હોય તો a beggar begs with a view to it નું ing લાગી જાય eating something. ભિખારી ભીખ માંગે છે, એનો હેતુ કે કાંઈક ખાવા માટે. આ રીતે આની એક્સરસાઇઝ બની. મેઇન વસ્તુ શું કે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવવું જોઈએ અને in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. આ બંને ખાસ ધ્યાનમાં રાખવાનું. શોઈંગ પર્પઝમાં with a view to in order to નું વાક્ય આ રીતે બને. આના પછી પણ શોઈંગ પર્પઝની અંદર બીજા બે ત્રણ સંયોજકો છે. so that છે, that છે, in order that છે, એ આપણે આગળ જોઈશું.